નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે ધોરણ 11 સાયન્સમાં મેથ્સની અંદર છેલ્લે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર એક્ઝામ્પલ નંબર 5 સુધી જોઈએ। સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ નંબર 5 સુધી આપણે છેલ્લે ગણેલો હતો। હવે એના પછી એક્ઝામ્પલ નંબર 6 આપણે ચાલુ કરવો છે। તો એક્ઝામ્પલ નંબર 6 ની આપણે રકમ લખીશું। એક્ઝામ્પલ નંબર 6 છે આપણી પાસે। એક્ઝામ્પલ નંબર 6 r is equal to x અને x plus 5 આવી એક ક્રમયુક્ત જોડ છે x અને x plus 5 જ્યાં x belongs to 0 1 2 3 4 and 5 થાય તે રીતે વ્યાખ્યાયિત શબ્દ। હવે તમે જુઓ અહીંયા એક આપણને ક્રમિક જોડ આપેલી છે x x plus 5 આ પ્રકારે તમારે ક્રમિક જોડ બનાવી છે અને x belongs to 0 1 2 3 4 5 થાય તે રીતે એક વ્યાખ્યાયિત સંબંધ r આપણને આપેલો છે। આ જે r છે એનો પ્રદેશ અને વિસ્તાર લખો। આ પ્રકારની આપણે જે ક્રમિક જોડ આપણને મળશે x ને x plus 5 પ્રકારની એમાંથી તમારે એનો પ્રદેશ અલગ પાડવાનો છે, એનો વિસ્તાર કેટલો આવશે એ તમારે લખવાનું છે। તો વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર લખો। તો સૌથી પહેલા અહીં આપણે x ની કિંમત તમારે 0 1 2 3 4 અને 5 લેવાની છે। તો એવી કેટલી ક્રમિક જોડીઓ બનશે એ આપણે જોવી છે। સૌથી પહેલા આન્સરમાં અહીં આપણે લખીશું r is equal to કેટલા આપેલા છે તમને x x plus 5 જ્યાં x belongs to 0 1 2 3 4 and 5 therefore r is equal to તો હવે આ જે r જે છે રિલેશન જે સંબંધ r છે એની અંદર કેટલી ક્રમિક જોડીઓ મળશે। તો સૌથી પહેલા આપણે x ની કિંમત 0 લઈ લઈએ। અહીંયા જો અહીંયા 0 મૂકીએ તો અહીંયા 0 plus 5 એટલે કેટલા થઈ ગયા 5 થઈ ગયા। તો પહેલી ક્રમિક જોડ તમારી 0 અને 5 આવશે। તો પહેલી આપણે ક્રમિક જોડ લખીએ અહીંયા 0 5। ચલો ફરીથી હવે x ની કિંમત આપણે 1 લેવી છે। અહીંયા અહીં તમે 1 મૂકશો તો અહીંયા તમારે 1 મૂકવા પડશે। તો 1 અને 1 plus 5 એટલે 6 થઈ ગયા। તો બીજી તમારી ક્રમિક જોડ 1 6 મળશે। એ જ પ્રકારે 2 અને 7 3 અને 8 4 9 4 મૂકશો તો અહીંયા 9 અને છેલ્લે 5 મૂકશો તો કેટલા આવશે 10 આવશે। તો આ પ્રકારે અહીંયા આપણને સંબંધ r મળી ગયો। હવે જો સંબંધ r આપણને મળી ગયો હોય તો એના ઉપર તમારે જો પ્રદેશ લખવાનો થાય તો એ પ્રદેશ માટે અહીંયા જેટલી પણ સંબંધ r ની અંદર ક્રમિક જોડીઓ છે એમાં જે પ્રથમ નંબરનો જે ઘટક છે એનાથી બનતો જે આખો ગણ છે એને આપણે પ્રદેશ કહીએ છીએ। તો પ્રદેશની અંદર શું આવશે therefore r નો પ્રદેશ is equal to કેટલા ઘટકો આવશે 0 પછી 1 2 3 4 and 5। તો આ જે છે એ r નો પ્રદેશ છે, ડોમેન ઓફ r કહેવામાં આવે। હવે તથા r નો વિસ્તાર રેન્જ is equal to તો r નો વિસ્તાર કેટલો તો r ની અંદર જેટલી પણ ક્રમિક જોડીઓ છે એમાં જે બીજા નંબરના જે ઘટકો છે એનાથી બનતો જે ગણ છે એને આપણે r નો વિસ્તાર કહીએ છીએ। તો વિસ્તારની અંદર જે બીજા નંબરના ઘટકો છે એ તમારે લેવા પડશે। તો 5 6 પછી 7 પછી 8 પછી 9 અને 10। તો અહીં આપણને r નો પ્રદેશ
અને r નો વિસ્તાર આ પ્રમાણે મળી જાય. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 6 છે. હવે આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 7 લેવો છે. તો એક્ઝામ્પલ નંબર 7 એક્ઝામ્પલ નંબર 7 ની આપણે રકમ લખીશું. તો એક્ઝામ્પલ નંબર 7 છે સ્વાધ્યાય 2.2 માં સંબંધ r ઇઝ ઇક્વલ ટુ સંબંધ r ઇઝ ઇક્વલ ટુ xx ક્યુબ આ પ્રકારની આપણને અહીંયા ક્રમિક જોડ આપેલી છે xx ક્યુબ જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે અને ક્રમિક જોડ છે આપણી પાસે xx ક્યુબ પ્રકારની. તો આની અંદર કઈ કઈ ક્રમિક જોડીઓ આવશે એ જોઈએ પહેલા. તો આ સંબંધને યાદીની રીતે લખો. તો આવો જે સંબંધ છે આ એના આપણે તમે જો અહીં આપણને ગુણધર્મની રીતે આપેલો છે, આપણે એને યાદીની રીતમાં કન્વર્ટ કરવો છે. સૌથી પહેલા અહીં આપણને જે સંબંધ r આપેલો છે એ લખીશું આન્સર. સંબંધ r ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. આ જે છે એ સંબંધ r છે, પણ કેવી રીતે આપેલો છે આપણને અહીંયા ગુણધર્મની રીતે આપેલો છે. તો સૌથી પહેલા તમે જો અહીંયા x ની આપણે કિંમતો મૂકવી છે, r ની અંદર કઈ કઈ ક્રમિક જોડીઓ આવશે. તો therefore r is equal to ચલો પહેલી આપણે અહીંયા ક્રમિક જોડી બનાવી છે, એમાં x ની કિંમત 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. તો પહેલા તો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે. તો એક તો 2 આવે, 3 આવે, 5 આવે અને 7 આવે. આ જે ચાર સંખ્યાઓ છે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. તો શરૂઆત કરી જો અહીંયા તમારે જે x ની કિંમત લેવાની છે એ આ ચાર લેવાની છે. x = તમારે કેટલા લેવાના છે 2 લેવાના છે, પછી 3 લેવાના છે, પછી 5 અને પછી છેલ્લે 7. આટલી ચાર કિંમતો આપણે લેવી છે. તો સૌથી પહેલા અહીંયા 2 મૂકીએ. અહીંયા તો પહેલી ક્રમિક જોડ તમે જો અહીંયા 2 મૂકીએ તો બાજુમાં કેટલા થાય અહીંયા 2 ક્યુબ થાય. પછી x ની કિંમત 3 લેવી છે, અહીંયા બીજી કિંમત 3 તો અહીંયા કેટલા થાય 3 ક્યુબ થાય. પછી 5 લેવી છે તો બાજુમાં અહીંયા 5 ક્યુબ થાય અને અહીંયા 7 લેવી છે તો અહીંયા 7 ક્યુબ થાય. આ પ્રકારે ચાર આપણને ક્રમિક જોડીઓ મળશે. તો આ જે છે એ આપણો r છે. આપણે સાદું રૂપ આપી એને સિમ્પ્લિફાઈ કરીએ તો therefore r is equal to અહીંયા 2 ક્યુબ એટલે 8 થઈ ગયા, અહીંયા 3 ક્યુબ એટલે 27 થઈ ગયા, અહીંયા 5 ક્યુબ એટલે 125 થઈ ગયા અને અહીંયા 7 ક્યુબ એટલે 343 થઈ ગયા. તો આ પ્રકારે અહીં આપણને r ની ચાર ક્રમિક જોડીઓ મળી જાય. અહીં આપણે ચાર ક્રમિક જોડીઓ લખેલી છે. તો આ જે છે એ r ને આપણે યાદીની રીતે દર્શાવેલો છે. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 7 છે. અહીં આપણે જે બી બેઝિક શીખી ગયા એના પર ડિપેન્ડન્ટ છે બધા જ એક્ઝામ્પલ્સ. તો આગળ આપણે જે બેઝિક ચલાવેલું છે, જે બેઝિક લખાયેલું છે એ ખૂબ જ ધ્યાન રાખવું પડશે તમારે, એને ખૂબ જ યાદ રાખવું પડશે. અને જે JEEની જે એક્ઝામ આવે છે એમાં પણ ઉપયોગી છે આ બધું બેઝિક જે જનરલ નોલેજ છે સંબંધ અને વિધેયનું, એ
એ બધું જ 11માં તમે અત્યારે જે શીખ્યા એ 12માં થોડુંક નવું આવશે એક્સ્ટ્રા, એ બધું જ તમારે યાદ રાખવું પડશે JEE ની એક્ઝામ આપવા માટે. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 7 છે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 8 આપણે લઈએ. તો એક્ઝામ્પલ નંબર 8 ની આપણે રકમ લખીશું અહીંયા. એક્ઝામ્પલ નંબર 8. તો રકમ લખીએ એક્ઝામ્પલ નંબર 8 ની. જો a ઇઝ ઇક્વલ ટુ XYZ અને b ઇઝ ઇક્વલ ટુ 1 2, તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો. a થી b ના સંબંધોની સંખ્યા શોધો. કે ભાઈ a થી b માં આપણને કેટલા સંબંધો મળશે? તો a થી b ના સંબંધો કેટલા હોય? આપણે આગળ એક્ઝામ્પલ આપણે ચલાવેલો છે, આ સ્વાધ્યાયમાં આવી ગયો. a થી b ના સંબંધોની સંખ્યા a ક્રોસ b ના જે સંબંધો હોય, a ક્રોસ b ના જે તમામ ઉપગણો હોય એના જેટલી થાય. કેવી રીતે આવે? a ક્રોસ b ના તમામ ઉપગણો લેવા પડે તમારે. તો એના માટે સૌથી પહેલા તમારે a ક્રોસ b માં કેટલા સભ્યો છે એ શોધવા પડશે. તમે જો અહીંયા a = XYZ છે, એટલે a ની અંદર કેટલા સભ્યો છે? 3 છે. b = 1 2 છે, તો b ની અંદર કેટલા સભ્યો છે? 2 છે. અહીંયા આપણે લખી શકીએ. એ પછી ટોપિક સમજીએ. અહીંયા આન્સર સૌથી પહેલા તમે જો અહીંયા અહીં a = 1 2 3, therefore number of a is equal to કેટલા કહેવાય? 3 કહેવાય. નંબર ઓફ a is equal to 3, એટલે કે ગણ a ની અંદર 3 ઘટકો છે, 3 સભ્યો છે, 3 એલિમેન્ટ્સ છે. હવે અહીંયા આપણે b ગણ લેવો છે. તેમજ b is equal to કેટલા છે આપણી પાસે? અહીંયા 1 2 છે. therefore number of b બરાબર કેટલા કહેવાય? 2 કહેવાય. નંબર ઓફ a બરાબર 3 છે અને નંબર ઓફ b બરાબર કેટલા છે? 2 છે. અહીં તમે જુઓ, હવે ગણ a ની અંદર 3 ઘટકો છે, ગણ b ની અંદર 2 ઘટકો છે. તો a ક્રોસ b માં કેટલા ઘટકો હોય? બંનેના ગુણાકાર જેટલા ઘટકો હોય. 3 × 2 is equal to 6 જેટલા ઘટકો હશે. તો આપણે નીચે શોધીએ. હવે number of a cross b is equal to number of a into number of b. Number of a 3 into number of b 2. તો કેટલા થઈ ગયા? અહીંયા 6 થઈ ગયા. તો therefore number of a cross b is equal to 6. એટલે કે a cross b માં 6 ઘટકો છે. હવે આ a cross b છે. a cross b માં અહીંયા 6 ઘટકો છે અહીંયા ટોટલ. તો પછી a થી b ના સંબંધોની સંખ્યા કેટલી હોય? a ક્રોસ b ના તમામ ઉપગણો. a ક્રોસ b ના તમામે તમામ તમારે ઉપગણો લેવા પડે. તો a ક્રોસ b ના ઉપગણો હોય કેટલા? 2n જેટલા હોય. હું તમને કહું કે ગણ a ની અંદર એક આપણે ક્વેશ્ચન કરીએ તમને કે ભાઈ ગણ a ની અંદર 2 સભ્યો છે 2 and 3. તો ગણ a ના તમને ઉપગણો કેટલા મળશે? ગણ a ના ઉપગણો 2n જેટલા. 2 કેટલા ઘટકો છે? 2. એટલે કેટલા મળશે? અહીંયા આપણને 4 મળશે. એ જ પ્રકારે અહીંયા a ક્રોસ b માં 6 એલિમેન્ટ 6 ઘટકો છે. તો પછી 2n એટલે કેટલા થઈ જાય? અહીંયા 2/6 કેટલા થાય? 64 થઈ જાય. તો આ પ્રકારે a થી b ના સંબંધોની સંખ્યા આપણને કેટલી મળશે? 64 મળશે. પણ આપણે અહીં લખવું છે વ્યવસ્થિત એમને. તો લખીએ. સૂત્ર કયું આવશે? 2/n.
તો બનાવીએ અહીંયા કે જે ક્વેશ્ચન છે એનો આન્સર લખીએ. હવે A થી B ના સંબંધોની સંખ્યા is equal to A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા. A ક્રોસ B ના જેટલા ઉપગણો હશે એટલા A થી B ના સંબંધો હોય. તો A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા શોધવા માટે સૂત્ર કયું આવશે? 2n is equal to 2/6 is equal to 64. તો આ પ્રકારે A થી B ના સંબંધોની સંખ્યા, therefore A થી B ના સંબંધોની સંખ્યા is equal to 64. તો આ પ્રકારે એક્ઝામ્પલ નંબર 8 આપણે કરેલો છે, જેની અંદર A થી B ના સંબંધોની સંખ્યા આપણને 64 આ પ્રમાણે મળે છે. તો તમારે યાદ રાખવાનું રહેશે, કોઈ પણ ગણ આપેલા હોય, કોઈ પણ બે ગણો આપેલા હોય તો એ જે બંને ગણો છે એના સંબંધોની સંખ્યા કેટલી મળે? તો એ બંને ગણોનો ક્રોસ લેવાનો હોય. એ ક્રોસમાં જેટલા ઘટકો આવે એ ઘટકો તમારે બેના ઉપર ઘાત તરીકે મૂકવાના રહેશે, 2n પ્રકારે. ક્લિયર થઈ ગઈ વાત? હવે આના પછી એક્ઝામ્પલ નંબર 9 આપણે લેવો છે, તો લઈએ એક્ઝામ્પલ નંબર 9. સ્વાધ્યાય 2.2 નો છેલ્લો એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ નંબર 9 છે, રકમ લખીશું. આ એ ગણ z, એક ગણ z આપેલો છે, તો ગણ z પર r is equal to, સંબંધ r પણ આપેલો છે, r is equal to ab, જ્યાં A અને B belongs to Z છે અને A minus B એ પૂર્ણાંક છે. સંબંધ R એ ગણ Z ઉપર વ્યાખ્યાયિત છે અને એ જે સંબંધ R છે એના ગુણધર્મની રીતે આ પ્રમાણે આપેલું છે. તો આ જે R છે એનો પ્રદેશ કેટલો હોય અને વિસ્તાર કેટલો હોય? તો R નો પ્રદેશ અને વિસ્તાર લખો. આન્સર તમે જો અહીંયા ગણ Z આપણને આપેલો છે, તો ગણ Z લખીશું કે અહીં ગણ z is equal to કયા ઘટકો આવે? ગણ z પૂર્ણાંક સંખ્યા ગણ છે, તો અહીં આપણે લખી શકીએ આપણે માને ડેશ 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 -3 -2 -1 0 1 2 3. આ પ્રકારે ગણ z ની અંદર આ પ્રકારે ઘટકો હશે. તેમજ સંબંધ R આપણને આપી દીધો છે, સંબંધ R is equal to AB, જ્યાં AB belongs to Z અને A minus B એ પૂર્ણાંક છે. હવે તમે જોઈ અહીંયા સંબંધ R જે છે એ આપણે શોધીશું. અહીંયા સંબંધ R જે છે એમાં તમે જોઈએ A belongs to શું છે? Z છે. A belongs to Z છે. અહીંયા આ જે પ્રથમ ઘટક છે એ Z માંથી લેવાનો છે. તો સમજો કે તમે Z માંથી લઈ લીધો, તો Z માંથી તમે બધા જ ઘટકો લેવાના છો. તો આ જે છે A ની કિંમત એ પહેલો પ્રદેશ થઈ ગયો. A ની બધી જ કિંમતો તમારે Z માંથી જ લેવી છે, તો તમારે બધી કિંમતો લેવી પડશે. બધી જ કિંમતો આવશે. Z માં જેટલી કિંમતો છે બધી જ કિંમતો તમારે અહીંયા મૂકવી પડશે. તો અહીંયા આપણને R નો પ્રદેશ મળી ગયો. ડાયરેક્ટ ભાઈ R નો પ્રદેશ કેટલો હશે? અહીંયા Z ગણ પોતે જ આવશે. આખો Z ગણ તમારે લેવાનો છે એ તરીકે. તો નીચે આપણે લખી શકીએ કે અહીં AB માં
આ AB માં A belongs to Z હોવાથી સંબંધ R નો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ કેટલો આવે એના જ ઘટકો આવશે ને -3 -2 -1 0 1 2 3 અને આ ગણ પોતે કયો છે z પોતે જ છે તો ટૂંકમાં સંબંધ R નો પ્રદેશ કેટલો મળશે તમને z ગણ પોતે જ મળશે સંબંધ R નો પ્રદેશ કેટલો મળશે z ગણ પોતે જ મળશે હવે a b એ પૂર્ણાંક છે તમે જો ab હવે b જે b છે એ પણ તમારે z માંથી જ લેવો છે જો ab belongs to z હોય a અને b z માંથી લેવામાં આવે અને જો a b કરવામાં આવે તો બંનેનો તફાવત હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે તમે ગમે તે આમાંથી સંખ્યા લો z ગણમાંથી કોઈ પણ બે સંખ્યાઓ લો અને એની બાદબાકી કરો તો જે સંખ્યા મળશે એ તમને શેમાં મળશે ગણ z માં જ મળશે નીચે આપણે લખી શકીએ હવે ab belongs to z હોવાથી a b એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે પૂર્ણાંક સંખ્યા જ મળે ટૂંકમાં a b તમને શું મળશે પૂર્ણાંક સંખ્યા જ મળશે અહીંયા તો b ની કિંમત જે છે પાછળની કિંમત શેમાંથી હોય z માંથી જ હોય તો therefore સંબંધ R નો વિસ્તાર એ પણ શું હશે આવા જ ઘટકો હશે -3 -2 -1 0 1 2 અને 3 ગમે તે ઘટક હોઈ શકે a b પૂર્ણાંક લેવા માટે તમારે b ની કિંમત કેટલી લેવાની હોય z માંથી જ લેવાની છે z માંથી તમે ગમે તે અહીંયા ઘટક મૂકી શકશો તો પણ જવાબ તમને શું મળશે પૂર્ણાંક જ મળશે તો તમે b તરીકે ગમે તે સંખ્યા લઈ શકશો જે પાછળનો b છે એમાં z માંથી તમે ગમે તે સંખ્યા લેશો તો પણ તમારો જવાબ શું આવશે પૂર્ણાંક સંખ્યા જ આવશે તો આ પ્રમાણે અહીંયા r નો જે વિસ્તાર છે એ પણ આપણને શું મળશે z ગણ પોતે જ મળશે તો આ પ્રકારે r નો પ્રદેશ પણ z આવશે અને વિસ્તાર પણ કેટલો આવશે z આવશે તો આ જે છે એ સ્વાધ્યાય 2.2 છે હવે આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ આના પછીનો જે લેક્ચર આવશે આપણે એની અંદર જોઈશું થેન્ક યુ